તો આ તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું મનરેગા મુદ્દે નિવેદન અને કહ્યું કે રોજગારનો અધિકાર કોંગ્રેસની સરકારે 2005માં આપ્યો હતો। 72 લાખ પરિવારોને મનરેગા હેઠળ રોજગારી મળી। ભાજપ સરકારને ગાંધીજીના નામથી વાંધો છે, ગાંધીજીના નામથી તેમને એલર્જી છે, ગાંધીજીના નામથી વાંધો એટલે નામ બદલ્યું તેવું વાકપ્રહાર અમિત ચાવડાએ કર્યા। महात्मा गांधीનું गुजरात राष्ट्रपिता तरीके આપણે સૌ ગૌરવ લઈએ। આખું વિશ્વ એમના વિચારો સત્ય અને અહિંસાના માર્ગે ચાલવા માટેના સંકલ્પ કરે અને એ ગાંધીજીનું નામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ કાયદામાંથી હટાવ્યું। નામ બદલીને નામ કર્યું વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ। એટલે મહાત્મા ગાંધીજીનું નામ હટાવીને ગાંધીજીના નામની તો એમને એલર્જી પહેલેથી છે, પણ એમના વિચારો જે હતા કે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થાય, ગામડાના લોકો મજબૂત થાય, ગામડા તૂટતા અટકે, ગામડા સમૃદ્ધ થાય, એ વિચારોને ખતમ કરવાની શરૂઆત પણ એમણે કરી છે। સાથે સાથે જે રોજગારનો અધિકાર હતો એ છીનવીને હવે બજેટ આધારિત આખી યોજના બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। તો એ રીતે અમિત ચાવડાએ પણ વાકપ્રહાર કર્યા હતા ભારતીય જનતા પાર્ટી ઉપર અને મનરેગાનું નામ જે બદલવામાં આવ્યું છે તેને લઈને તેઓએ કહ્યું હતું કે ગાંધીજીના નામથી જ ભારતીય જનતા પાર્ટી તેમજ તેમના કાર્યકર્તાઓને નફરત છે। મનરેગા પુનઃસ્થાપિત થાય તે માટે પણ અમે આવનારા સમયમાં આંદોલન કરીશું, ધરણા કરીશું તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું। તો જે રીતે જી રામજી નામ રાખવામાં આવ્યું છે વિકસિત ભારત જી રામજી તેને લઈને પણ તેઓએ વાંધો ઉઠાવ્યો હતો। રોજગારનો અધિકાર કોંગ્રેસની સરકારે 2005થી આપ્યો હતો, એટલે કે 20 વર્ષ પહેલાં, અને જણાવ્યું હતું કે 72 લાખ જેટલા જે પરિવારો છે તેમને અમે રોજગારી તે સમયે આપી હતી। ભાજપ સરકારને ગાંધીજીના નામથી જ વાંધો છે તેવા વાકપ્રહાર અમિત ચાવડાએ જણાવ્યું।